રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજનો વ્લોગ તો આપણે થોડોક મોડો સ્ટાર્ટ કર્યો છે. અત્યારે 9 વાગી ગયા છે અને અત્યારે આપણે નાયથન તો તૈયાર થઈ ગયા છે ને શિરામણ પણ થઈ ગયું છે. અને હવે આવતા રહ્યા ગાને કૂતરાને રોટલી દેવા. તો આપણે કૂતરાની રોટલી આ બાજુ મૂકવાની છે ને ગાની રોટલી આપણે લઈ લીધી છે, ગાને દેવાની છે. ગાય જમીન ખાઈ લીધી છે અને ગાય રોટલી ખાઈ લીધી. ને શિવાનીના પપ્પા સાંજે માંડવામાં જતા રહ્યા એટલે એ તો હજી ઉઠ્યા જ નથી. એટલે જાગે પછી ચા પાણી કરી દેવાના ને એ પછી મોડા જાસ્તો જાગશે. પણ આપણે અત્યારે ઘરનું કામ ને એવું બધું હાલે છે. અને શિવાનીને થોડુંક શરદી જેવું ને એવું બધું થઈ ગયું છે ને એટલે થોડા ઘણા તોફાન કરે છે ને રહેતી નથી. એટલે આજે આપણે થોડુંક મોડું થઈ ગયું છે. તો અત્યારે 11 વાગી ગયા છે, ફીટ 11 થાય છે ને શિવાનીના પપ્પા અત્યારે ઉઠ્યા છે. તો હવે એના માટે ચા બનાવવાનો છે અને આ બાજુ આપણે બપોરેની પણ તૈયારી થવા મળી છે. ને વંશભાઈને અત્યારે એક્ઝામ ચાલુ છે, પરીક્ષા એટલે પેપર દઈને પણ આવતો રહ્યો છે. પણ હવે વિહાનને રમાડે છે, એમ રમાડવાના હોય હે તો વળે એને દાંત આવે હે સમજો એ પછી કોઈ ના એમ ઠપ દેરનું કરે અને ના અંદર દાંત કાઢે વિહાન એ સમજો બસ એમ કરીને વિહાનને કેટલા દાંત કાઢાવે છે. અને આપણે શિવાની પપ્પા હાટુ ચા બનાવી અને શિવાની બેન આમ આટા મારે છે ઓલ બાજુ ની બાજુ બધી રમતી હોય. તો અમારે અંકિતા બેન અહીંયા સરસ મજાની હવે આજે વાટું બનાવવા મળ્યા છે નહીં. રામ રામ ને સીતારામ બધાને. આપણે પેલા રૂ ફોલ્યું પછી વાટું કર્યું છે. રૂ ફોલ્યું અને પછી હવે વાટું કરે છે અને હારે દૂધ લીધું છે સરસ મજાની વાટકીમાં. અને આવી કાંક અંકિતા બેન વાટું બનાવે છે. રૂથી હારી થાય એવું છે. નખર એમને ન બને કે વિખાઈ જાય વાટું આમ થાય ને બેસી જાય એટલે સરસ મજા એ ઉડી જાય છે. પવન આવે ને આ બાજુ ને બારણા બાજુથી થોડોક વધારે પવન આવે એટલે અંકિતા બેન અહીંયા જ બેઠા છે. તો આપણે બનાવવાના છે ગાજરના અથાણા. એટલે ગાજરને હુકૈયા છે, પેલા બોળ્યા હતા ને અત્યારે હુકૈયા છે. પેલા જાજા લાગે પછી હુકાય ને એટલે ગળી જાય એટલે થોડાક જ થઈ જાય. એટલે આટલા છે ને હવે આમાં બોળો આવે એટલે ઘણા ખરા થાય છે. અને ઘરના જ આપણે ગાજર હતા એટલે બસ હવે આ તો હુકાઈને કમ્પ્લીટ થઈ જ જાય છે. ને અત્યારે તો હવે ઉનાળાના એવા તડકા એટલે જ હજી વાર ન લાગે હુકાતા. પણ બા હવે બોળો બનાવવાની તૈયારી કરે છે. એટલે હવે આપણે ઈ જોવાનું છે કે ગાજરનું અથાણું બનાવે એમાં કઈ ટાઈપનો બોળો હોય. કેરીમાં હોય એવો હોય અંકિતા બેન કે અલગ હોય? અમને કઈ ખબર ન હોય. નણંદ ભોજાય એમાં મેથીનો હોય પણ બનાવવાનો કઈ રીતે? હા મેથીનો આવે છે, રાઈનો આવે છે. એટલે હવે આમાં કયો બોળો ઓલો કરવાનો છે ને કઈ રીતે બનાવવાની તો બા બનાવે પછી ખબર પડે. અંકિતા બેનને ન ખબર હોય, મને ન ખબર હોય. કાસરોટ ને તાવીથો લઈ લેવી અને બાય તેલ તો ગરમ કરવાળું છે. સમસો છે તારી તો આવડી ગયો છે. તેલ ગરમ કર્યું છે ને એમાં બધું નાખવાનો સામાન તૈયાર કર્યો છે. વધારે આવી ગયું તેલ એટલે થોડીક વાર ઢાંકી દીધું છે. અને આ છે મેથી, આ મેથીનો બોળો ને આ છે ધાણા અને આ કોરી ચટણી, હળદર, આમાં શું છે ગોળ. તો આવી બધી વસ્તુ કાંક તૈયાર કરી છે. અને એ છે મીઠું. હવે તેલ તો ગરમ થઈ જ ગયું છે. જાણે પેલા મીઠું નાખવાનું થાય બા. ખારા જ ન બનાવ બહુ ખારા તો ન ભાવે ને આ માપસર ના ભાવે. મીઠું નાખીને તરત બાય ઢાંકી દીધું. ખતર ન કર આ બધું નાખવાનું કાસું રહેતો એટલે પેલા જ મીઠું નાખવાનું. ગરમ તેલમાં પેલા મીઠું નાખવાનું. આજો એમાં હળદર, નાખતા જઈએ જોતા જઈએ. હવે નહીં ચડી ગયું હોય તો વાર લાગે એમ તો ધીમે ધીમે. આપણે પાછું ઉતાવળ હોય પણ આમાં ધીમે ધીમે કામ થાય એવું બધું છે. મીઠું હજી નાખ્યું છે ને હવે મેથીનો બોળો. લો ઠાક દો હાલો એટલે મેથીનો બોળો નાખ્યો છે. ગોળ એવું બધું મરચું છેલ્લે નાખવાનું. એટલે પેલા મીઠું પછી મેથીનો બોળો બે વસ્તુ પેલા નાખવાની. યાદ કરવાનું શીખી લેવાનું. હા
આવી આવો તમે પાસે ના બેઠા છો તમારે શીખવાય જરૂર છે એ પણ આમ યાદ તો રહે ને એટલું મગજમાં એમ કે આમ કરવાનું શું અંબાવું હાલો 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 મારે શીખવાનું જ પેલા હાલો હું આ ધ્યાન રાખું જ છું જો હાલો હવે ધાણા નાખ્યા હાલો ધાણા નાખ્યા મસ્ત સુગંધ આવવા મળશે ને તો એમ થઈ જશે ખાવા મળવું છે એમ માં દીકરા બે થઈને ગાજરનું હળદર આમ તો હાહુ ને અંકિતાબેન નણંદ ફોજાને ત્રણેય થઈને બનાવી ગાજરનું અથાણું હું નહીં બા એક જ બનાવે હા જેવી છે આમ નહીં શીખવી છે તો હળદર ને એવું બધું નખાઈ ગયું છે ને હવે આપણે આમાં બે વસ્તુ નાખવાની બાકી છે નહીં બા એક ગોળ બાકી છે અને મરચું બાકી છે બે વસ્તુ શિવાની રોવે છે હવે તીખું ન થાય એમ નહીં બા આ પાછું મરચું તીખું છે ને બહુ અમારે એટલે માપસરનું નાખવાનું અતિશય તીખું પેજ ભાવે નહીં તો હવે ગોળ હોતલ નાખી વાળો છે અને તાજે તાજો ગોળો ખાવાની પણ બહુ જ મજા આવે નકરો આમાં ગાજર નો મિક્સન કરો ને તોય મજા આવે એ બા આમાં કેરી નાખો તો નો હાલે કે અલગ હોય તો કેરીનો મૂળ બનાવે એ રીતે જ ગાજરનો બનાવવાનો છે એમ ને તો બે હરખો જ થાય હાલો કેરી ને ગાજરનો બે નો સેમ જ તે રામ રામ ને સીતારામ ડાયરા ને તો આપણે સવારે એમ કહેવાય કે વેલા જાગી ગયા હતા 12 વાગ્યા વરા 12 વાગ્યા ને કાતું જાગી જ ગયા હતા એટલો વેલો જાગી ગયા કા બપોરના 12 વાગે બપોરના 12 વાગે અને બપોર પછી આપણે કેમ વહી ગયા હતા બપોર પછી આપણે વહી ગયા હતા રખડવા એક જરૂરી કામ હતું એ પણ તમને થોડાક દિવસમાં ખબર પડશે એટલે વહી ગયા હતા અત્યારે કેટલા વાગી ગયા 6 વાગ્યા ત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો લોટ બોટ બંધાઈ ગયો હે ને રોટલા ઘડવાનું ટાણું હાલે જો શિવાની લોટ લઈને વહી જાય હા શિવાની લોટ લઈને જાય છે ને એટલે એની મમ્મી વાહ ધોડે લોટ લેવા હારું આમ છે ને શિવાની લોટ ભાવે છે હા ના કરે ઈ બની ગયું છે એટલે બેનીની જ વસ્તુ મમ્મી બનાવે છે કોબીનું ને એવું ટમેટાનું શાક બનાવે છે બનવાનું ચાલુ છે એટલે મેં લોટ બાંધી વાળો છે પછી મારે રોટલા બનાવવા કેવું હે સમજો અને અમારે કાંક નવા અપડેટમાં સહી તમને હવે થોડાક દિવસ પછી ખબર પડશે પણ અગાઉ નથી જણાવ્યું કેવું છે બધું તમને ખબર ઘરે કોઈ નથી ખબર આને નથી ખબર આને 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 અંકિતાને તને ખબર છે કોઈ નથી ખબર અમે ગયા ત્યારે કોઈ નથી ખબર અમે આયા ને ત્યારે ખબર પડે કે હું લેવા ગયા હતા પણ હું લેવા ગયા હતા ને એ તમને થોડાક દિવસ પછી તમને ખબર પડશે બરાબર અમે બધા બપોર વસાળે સુતા હતા કાચીવાની ના પપ્પા અને મોટા ભાઈ બે જતા રહ્યા હતા ગાડી લઈ ગાડી લઈ ગયા હતા એ તમને ખબર નહીં હોય પણ હું લાવવાના છે એ તમને થોડાક દિવસ પછી હતા અમને જણાવતા મજા ન આવે મોટી વસ્તુ લાવવાના છે મોટા ભાઈ હતા એટલે બહુ મોટી વસ્તુ મોટા ભાઈ ગયા હતા એટલે ખાસ એવી વસ્તુ હશે બે ભાઈ ગયા હતા ને એટલા માટે નહીં તો સરસ મજાના રોટલા બટલા ઘડી નાખો અને વિહાન ભાઈ આમ તો સાયકલ માં જાય ઓહો એ શિવાની પડશે એને દેવું સાયકલ જો અમારે આવું કામકાજ હોય છોકરાને રમાડતા રમાડતા રાંધવાનું હોય ને એટલે અમે વેલા હર સ્ટાર્ટ કરી દેવી રાંધવાનું કાલે મંચુરિયન બનાવ્યું હતું તો અમે વાળું પાણી ને 9:30 વાગે નવરા થયા એટલે રાંધ્યા કર્યું કે ખાઈ પીને વાસણ ને એવું બધું કરવાનું 9:30 થયા કા એમ હું કઉ છું તોય આપણે એ મોડું કેવાય ને તો હવે આથમી ગયો છે ને આપણે રાંધી વાળું છે એટલે વાળું નું આપણે કમ્પ્લીટ બધું તૈયાર થઈ ગયું છે એટલે નાની ભેંસ દોવાઈ ગઈ છે બા અત્યારે આવતા રહ્યા છે મોટી ભેંસ દોવા માટે મોટી ભેંસને દોવાનું હાલે છે તારે નાનીને પહેલા દોવાનું હોય કે એને પાડો હજુ નાનો એટલે એ પૂછો થાય નહીં બા એટલે એને ધવરાવવું પડે પેલા હા થોડું દોવાનું હોય એને જાજુ હજી પાડાને ધવરાવાનું હોય કેમ કે હજુ ખાવાનું ને પાણીનું ને એવું જ બધું કાંઈ હોય નહીં એને ખાવાની શીખો એટલે ધીમે ધીમે ખાવા શીખી જાય પછી તો વાંધો ન આવે બધું આવી એમ કે એવી બાણી હોય ને તોય બા એમાં દોઈ લે એને કોઈ એવું મોટું હોય બાણીનું અને મારે તો જોયું મોટું પવાલું શેડે તો આમ હરખી ન જાય ત્રાહી જાય એક જ હરખી શેડ બહાર જ ન જાય બમણીમાં જ જાય એ રીતે બા દોવે ને બા ને શિવાની બેન અમારે તોફાન કરે છે આમ એના પપ્પા પણ આમ જાય ને પપ્પા એટલે ના વહી ગઈ છે રોતા રોતા બેન ને હવે આપણે વાળું થઈ જાય આ ટોરમાં ધોવાઈ જાય એટલે આજ તો અમે હબ વાળું કરીને હબ નવરા થઈ જવાના છીએ ટાટા શિવાની રોતી હતી એટલે ગાડીમાં બેહાડીને લઈ જાય
અહીંયા ટુકડા જ તે રમાપાને ઘરે લગીને ગાડીમાં બેસીને ગયા. નીત્યાભાઈ શું ભાગ લાવ્યા? હાબુ ને એવું. નીતિલભાઈ આપણે હીરામાંથી આવ્યા ત્યારે અને હવે કાંઈક ઘરમાં નિર્ણયથી લઈ જાય નહીં નીતિનભાઈ? એવું બધું કામકાજ છે. હાલો આપણે જો બા ભેન દોવે પછી વાળું ને એવું બધું તૈયાર કરવીએ આપણે. વિહાનભાઈ તો અત્યારે કંઈક ફળિયામાં હાલું છે અને ના સુઈ ગયા હતા, આરામ કરે છે. એમ તો માખ્યું ત્યારે પછી ધીમે ધીમે આવો હાન થાય તો માખ્યું જાય નહીં. નાને એવું બેહવાની તૈયારી હાલે છે ને પાડાને આપણે ફેરવવાનો છે તો પેલા હવે પાડાને લઈ લઈશું. હાલો એના ખીલે બાંધી દેવી પાડાને આપણે. તો પાડાને આપણે અહીં બાંધી તો હે ને હવે અહીંયાથી એને રહેવાનું છે. હાલો પગડા પાડાને અહીંયા જ રહેવાનું છે. અને છોકરાની ટીમ હવે અહીંયા કાંક રમે છે. શું રમતા હશે? હરપાલભાઈ, ધામા ને સુમિતભાઈ ને. ભૂખ નહીં લાગી હોય હજુ, જો રમવાનું હાલે છે. આ શું રમવાનું હાલે? તાર કેમ એવું મોટું છે? આમ કરતો એવું કેમ મોટું? હનુમાન દાદા જવું હું બીટ ખાધું તો એટલે હરપાલ એવું મોટું થઈ ગયું છે. આ શું રમવાનું હાલે? અને શું કેવાય? તો તું નથી રમતો? વસભાઈ ને વાળું હાલે નહીં? વસભાઈ વાળું કરવા માંડ્યા છે. વિહાનભાઈ નીંદર કરીને જાય જા. હવે તેમ તો ફળિયામાં થોડો ઘણો પવન આવે ત્યારે એટલે વાંધો ન આવે ને ઘરમાં અત્યારે જરાય ન ગમે. લૂ આવે હવે હાંજની ધાબાવાળા ઘરમાં એવું થાય. અત્યારે એમ થાય કે નળિયાવાળા ઘરે વી જવું પડે નહીં બા? દિવસે આય ગમે સાંજે ન્યા ગમે એવું થાય. ફળિયામાં એમાં ખાટલા રાખી તો ટાઢો પવન આવે પણ ધાબાવાળામાં તો પછી ગરમ ગરમ હવા જ આવે. ધાબા માથે જ આવી તો થાય. અને હવે ભેંસુને ખાંડ દેવાનું છે. ખાંડ ને ગોયણું આપણે આવી ગઈ છે એટલે હવે એનું તૈયારી હાલે છે ખાંડ દેવાની. તો અમારે વાળું પાણી થઈ ગયા છે અને અમે બધા આવતા રહેશે અમારા જૂના ઘરે, કેમ કે અહીંયા જીરું પડ્યું છે અને આજે જીરું છે ને પિકઅપમાં લઈ જવાનું છે એડમાં. એટલે અત્યારે હવે ગાડીમાં ભરવાનું જ થાય એટલે અમે ઠેલીઓના મહોકા બાંધવી છીએ બધાય નહીં. સુવાનું હસ ને ધારું બધા આવી ગયા. દેરાણી જેઠાણી થઈને હવે મહોકા જો હજી છૂટા છે. આ નવું જીરું છે આપણે પણ હવે આપણે એડમાં જવા દેવાનું થાય એટલે હવે બસ આને મહોકા બાંધવા વાળીને પછી યુટિલિટીમાં ચડાવશું. તો બસ જો આ બાજુ બાંધવાનું જ કામકાજ હાલે જ છે. અને શિવાની બેન હજુ આપણે ઉતા નથી. વિહાનભાઈ એક સુઈ ગયા છે અને શિવાની બેન ને અંકિતાબેન રમાડે છે અને આપણે અહીંયા જીરું ભરાવા આવતા રહીએ છીએ. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો હતો. આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. બાય બાય. ક્યાં ઉંદરડો પાળી ગયા? હા એ તો ઉંદરડા તો રેત તે નો રે. અને એનો સટલી વાળો ફોટો લઈને આવ્યો.